નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં ચેપ્ટર નંબર 5 આજે ભાગ 4 ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ભાગ 3 ની અંદર કે જે કોષની અંદર જે કોષ કેન્દ્ર છે, કોષ દિવાલ છે, કોષ રસ પટલ છે એ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આજે આપણે એના તફાવત વિશે આજે ભાગ 4 ની અંદર આપણે એનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આદિકોષની અંદર આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય આ બે વિશેનો તફાવત છે. તો તફાવતની અંદર આદિકોષ કેન્દ્રીય કોષોનું કદ ખૂબ જ કેટલું હોય છે? 1 થી કરીને મ્યુ માઇક્રોમીટર સુધીનું હોય છે. તો આદિકોષનું કોષનું કદ 1 થી કરીને 10 મ્યુ માઇક્રોમીટર સુધીનું હોય છે. તો જ્યારે સુકોષ કેન્દ્રની અંદર કેટલું હોય છે? તો તેની અંદર મિત્રો આની અંદર કેટલું હોય છે? 1 થી 10 મ્યુ માઇક્રોમીટર સુધીનું હોય છે. કોની અંદર? આદિકોષની અંદર. હવે જ્યારે સુકોષ કેન્દ્રની અંદર 5 થી 100 મ્યુ માઇક્રોમીટર સુધીનું કદ ધરાવે છે. હવે એના પછી બીજો પણ આદિકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર હોતું જ નથી, બરાબર? ઓછું વિકસિત હોય છે અને કોષ કેન્દ્ર વિસ્તારમાં ન્યુક્લિયોઇડ અને કોષ કેન્દ્ર પટલને આવૃત હોતું નથી. તો આપણે જોયું કે આદિકોષની અંદર આદિકોષ કેન્દ્રની અંદર એની અંદર કોઈ પ્રકારનું ઓછું વિકસિત હોય છે, એની અંદર કોઈ પ્રકારનું ન્યુક્લિયોઇડ કોષ કેન્દ્ર પટલ વડે આવૃત કરવામાં આવતું નથી. તો જ્યારે સુકોષ કેન્દ્રની અંદર એની અંદર ન્યુક્લિયોઇડ કોષ કેન્દ્ર પટલ ધરાવે છે. અહીંયા આપણે આદિકોષ કેન્દ્રની અંદર ન્યુક્લિયોઇડ હોય છે, એની અંદર હોતું નથી. જ્યારે સુકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રની અંદર એના ઘટકોની અંદર એના કોષ પટલને આવૃત કરવામાં આવે છે. એના પછી હવે ત્રીજો તફાવત એ છે કે કોષ કેન્દ્રીય કોષીય અંગિકામાં પટલીય આવરણ હોતું નથી, એનું પતરું પણ જોવા મળતું નથી આદિકોષની અંદર. જ્યારે એટલે કે આની અંદર કણાભસૂત્ર જોવા મળતું નથી. જ્યારે સુકોષ કેન્દ્રની અંદર એમાં કોષીય પટલી એટલે કે એની અંદર કણાભસૂત્ર અંતઃકોષ જાળ હોય છે. કણાભસૂત્ર ગોળકી પ્રસાર દરેક અંગિકાઓ આપણને જોવા મળે છે. એના સિવાયના રંજક કણો હોય છે. એના પછીનો ટોપિક પ્રકાશ સંશ્લેષણની આદિકોષ કેન્દ્રની બે બેક્ટેરિયામાં એટલે કે બેક્ટેરિયાની અંદર રહેલું ક્લોરોફિલ પટલીય કોથળીઓમાં સાથે સંકળાયેલું જોવા મળે છે. કોની અંદર? આદિકોષ કેન્દ્રની અંદર. કારણ કે એની અંદર લીલ રંગ આપણે જોવા મળે છે અને એમાં કોથળી હોય કે નલિકાઓ જોવા હોય છે. એ કોને આભારી હોય છે? ક્લોરોફિલના આધારે જોવા મળે છે. તો જ્યારે સુકોષ કેન્દ્રની અંદર વનસ્પતિ કોષ ની અંદર આપણે શું જોયું હતું? અહીંયા રંજક દ્રવ્યો અલગ અલગ હોય છે. અલગ અલગ આપણે એને શું કહેવામાં આવે છે? આયોડિન દ્રાવણ લેવામાં આવે છે અને એની અંદર પણ શું હોય છે? ક્લોરોફિલ રહેલું જોવા મળે છે. હવે આદિકોષની અંદર જ્યારે કોષમાં માત્ર એક જ રંગસૂત્ર હોય છે. કોની અંદર? આદિકોષની અંદર એક જ રંગસૂત્ર જોવા મળે છે. અને જ્યારે સુકોષ કેન્દ્રની અંદર એક કરતા વધારે કોષની અંદર એક કરતા વધારે રંગસૂત્રો આવેલા જોવા મળે છે. તો આપણે સુકોષ કેન્દ્રની અંદર અલગ અલગ પ્રકારના એક કરતા વધારે રંગસૂત્રો જોવા મળે છે. હવે આપણે અહીંયા નવો પોઈન્ટ છે કોષ રસ. મિત્રો, એ જ્યારે આપણે શરૂઆતમાં કોઈ ડુંગળીના છાલ પરથી અથવા એને પડ લઈ માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે છે તો ત્યારે આપણે અહીંયા
એની કોષની રચના એક સપાટ પડ જેવી જોવા મળે છે અને એના પછી ડુંગળીના કોષની પટલ જોઈ તો એની અંદર આપણે કોષ ને કોષ રસ કોષ દિવાલ એની કોષ કેન્દ્ર તો આ દરેક આપણે અહીંયા માહિતી મેળવી ચૂક્યા છીએ અને આપણે અહીંયા જોઈશું અને એના પછી આપણે પ્રાણી કોષની અંદર તો આપણે આ કોષની અંદર કોષ પટલ એની કોષ કેન્દ્ર કોષ રસ અને પ્રવાહી કે કોષ રસ એ જીવંત રસ સતત ગતિ કરે છે અર્ધ પ્રવાહી જેવી જેલીજો પદાર્થ છે અને કોષ રસ ઘણી કોષીય અંગિકાઓ ધરાવતો હોય છે કોષની રાસાયણિક પ્રક્રિયા સાથે એક કોષ રસમાં થતી હોય છે તો આપણે અહીંયા વનસ્પતિ માટેનો કોષની રચના જોવામાં આવી હતી જ્યારે પ્રાણી કોષની અંદર આપણે શું જોયું હતું કે મનુષ્યના ગાલની આકૃતિ દ્વારા એના આપણે કોષની રચના જોવામાં આવી હતી તો અહીંયા પ્રાણી કોષની અંદર કોષ રસ કણિકામય અને ઘટજુક પદાર્થ જોવા મળે છે કે જ્યારે વનસ્પતિની અંદર કે જે અહીંયા કેન્દ્રમાં આવેલી મોટી રસધાનીના કારણે કોષની કિનારી તરફ ફેલાય છે તો આપણે અહીંયા જે વનસ્પતિ કોષ છે એની અંદર અલગ પ્રકારની કોષની રચનાઓ આપણને જોવા મળતી હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે આદિકોષ કેન્દ્રમાં કોષરસ પટલ અને પટલીય કોષીય અંગિકાઓ પણ હોતી નથી કોની અંદર આદિકોષની અંદર તો આદિકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલ અને પટલીય કોષીય અંગિકાઓ જોવા મળતી નથી એની અંદર ગ્રામસૂત્ર પણ આપણે જોવા મળતું નથી જ્યારે સુકોષ કેન્દ્રની અંદર આપણને કોષોમાં સુવિકસિત કોષ કેન્દ્રની સાથે પટલીયુક્ત અંગિકાઓ આવેલી જોવા મળે છે કોની અંદર તો સુકોષ કેન્દ્ર છે એની અંદર કણાભસૂત્રો છે અને અલગ અલગ સુવિકસિત પ્રકારની કોષ કેન્દ્રની સાથે એની અંગિકાઓ જોવા મળે છે તો આપણે જોઈશું અહીંયા કે પટલયુક્ત અંગિકાઓ કઈ કઈ છે તો અંતરકોષ રસજાળ છે ગોલ્ગી પ્રસાધન અને કણાભસૂત્ર આ આપણને અહીંયા સુકોષ કેન્દ્રની અંદર જોવા મળે છે જ્યારે આદિકોષની અંદર આ જોવા મળતી નથી હવે આપણે અહીંયા સુકોષ કેન્દ્રની અંદર આપણે અહીંયા એની અંદર કઈ કઈ અંગિકાઓ જોવા મળે છે તો આપણે જોયું કે અંતરકોષ જાળ હોય છે ગોલ્ગી પ્રસાધન હોય છે અને કણાભસૂત્ર હોય છે તો એની અંદર કયા પ્રકારના વાયરસ આપણે જોવા મળે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું તો સુકોષ કેન્દ્રની અંદર વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતો નથી અહીંયા કોઈ પ્રકારનો વાયરસ એ કોઈ પ્રકારનો પટલ ધરાવતો નથી તો સુકોષ કેન્દ્રની અંદર વાયરસ એ જીવંત તરીકેની લાક્ષણિકતા ધરાવતા નથી એ જીવંત તરીકે પણ અહીંયા કાયમી તરીકે વાયરસ તરીકે એની લાક્ષણિકતા ધરાવતો નથી તો જ્યારે કોઈ જીવંત શરીરમાં દાખલ થયા તેમાં ગુણન પામે છે તેમાં વધારે નુકસાન એટલે કે આપણે મનુષ્યની જો દરેક પ્રકારનો જ્યારે મનુષ્ય એક સામાજિક પ્રાણી તરીકે લેવામાં આવે તો પ્રાણી કોષની અંદર જ્યારે મનુષ્યની કોઈ પ્રકારનો વાયરસ દાખલ થાય છે એ વધારે ગુણન પામતો હોય છે હવે આપણે એના પછીનો પોઈન્ટ છે કોષીય અંગિકાઓ એમાં આપણે જોઈએ તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ તો હવે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશે એની અલગ અલગ અંગિકાઓ વિશે આપણે અભ્યાસ કરીશું તો એમાં આપણે વનસ્પતિની અંદર જોઈશું સુકોષ કેન્દ્રીય કોષ વિશેની માહિતી આપણે જોઈએ કે સુકોષ કેન્દ્રીય કોષ હોય છે એની અંદર કણાભસૂત્ર આવેલું હોય છે જ્યારે આદિકોષમાં જોવા મળતું ન હતું તો સુકોષ કેન્દ્રની અંદર શું હોય છે કણાભસૂત્ર હોય છે જે એટીપી સ્વરૂપે આપણે શું ઊર્જા ઉત્પન્ન કરે છે ઊર્જા મુક્ત કરે છે ઊર્જા ઉત્પન્ન પણ કરતો હોય છે
અને એના પછી રિબોઝોમ એટલે પ્રોટીન શું કરે છે સંશ્લેષણ કરવામાં આવે છે. તો અહીંયા અંગિકાઓ આપણે જોઈ કે રિબોઝોમ્સ અને કણાભસૂત્ર એ પોતાનું કઈ કયું કાર્ય કરે છે એ વિશે આપણે માહિતી મેળવી છે. એના વિશે આપણે એના અલગ અલગ સુકોષ કેન્દ્રની અંદર એની કોષીય અંગિકાઓ કઈ કઈ છે તો આપણે જોઈ લઈએ કે કણાભસૂત્ર હોય છે, રિબોઝોમ હોય છે, તારકાય હોય છે, અંતઃકોષ રજાળ હોય છે, કોષ કેન્દ્ર હોય છે, રંજક કણ પણ હોય છે. તો અહીંયા આપણે વનસ્પતિની અંદર સુકોષ કેન્દ્રની અંદર આપણે અલગ અલગ પ્રકારની કોષીય અંગિકાઓ વિશે માહિતી મેળવી અને હવે એના પછી આપણે એને જ્યારે કોઈ માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે છે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા તો તેની કોષની રચના કેવી જોવા મળે છે. તો અહીંયા એની અલગ અલગ પ્રકારની આપણે કોષીય રચના જોવા મળે છે. અહીંયા દરેક પ્રકારની આપણે સુકોષ કેન્દ્રની અંદર કોષીય અંગો જોઈ કે એની અંદર કણાભસૂત્ર હોય છે, ગોળકીય પ્રસંગ હોય છે, રસધાની હોય છે, આંતરરસધાની જાળ પણ હોય છે. તો આ આકૃતિ કોની છે તો રસ અંતઃકોષ જાળ હોય છે, ગોળકીય પ્રસાધન હોય છે, લાઇસોસોમ હોય છે, કણાભસૂત્ર છે, રંજક કણ છે અને રસધાની છે. આ એની અલગ અલગ પ્રકારની કોષીય અંગિકાઓ છે. હવે આપણે એમાંથી એક પેલો પોઈન્ટ લઈશું આપણે અંતઃકોષ રસજાળ. એના વિશેનો અભ્યાસ કરીશું કે જ્યારે કોઈ વનસ્પતિ છે કે પ્રાણી કોષ છે તો તેની અંદર કોષની અંદર થતા દ્રવ્યોની પરિવહનનું તંત્ર એ કોણ કરે છે અંતઃકોષ રસજાળ કરે છે. અંત એટલે અંદર, કોષની અંદર દ્રવ્યનું પરિવહન કોણ કરે છે તો અંતઃકોષ રસજાળ કરે છે. તેનું કાર્ય શું છે કે દ્રવ્યનું પરિવહન કરવું. તો પ્રવાહીથી ભરેલું કોઈ હોય તો તેનું અંદર આયાત અને નિકાસ દ્રવ્યની કેવી રીતે કરવામાં આવે છે તો એકબીજા સાથે જોડતી પુટિકાઓ અને નલિકાઓનું પરિવહન અહીંયા અંતઃકોષ રસજાળ કરવામાં આવે છે. તો આપણે અહીંયા પ્રાણી કોષની અંદર જ્યારે કોષ પટલ છે અને એની અલગ અલગ અંગિકાઓ આ જે કહેવામાં આવે છે કોષ કેન્દ્ર છે, અંતઃકોષ જાળ છે જે વિશે આપણે હાલ અભ્યાસ કર્યો. એની અંદર કયા પ્રકારની દ્રવ્યો જોવા મળે છે. અંતઃકોષ જાળની અંદર એની રચના કેવી હોય છે તો ખબરચડી હોય છે અને કણિકામય જેવી રચના આપણે જોવા મળે છે અને લીસી અંતઃકોષ જાળ જોવા મળે છે. ખબરચડી હોય છે, કણિકામય જેવી હોય છે અને લીસી પ્રકારની આપણે એની રચના જોવા મળે છે. અહીંયા આ રચનાની અંદર રિબોઝોમ્સ જે અહીંયા આપણે જોઈશું તો અહીંયા પ્રોટીન શું કરે છે કે પોતાનું સંશ્લેષણ કરવાનું એટલે કે પ્રોટીન પોતાના ઊર્જાનું ઉત્પન્ન એટલે એનું સ્થાન અલગ અલગ બદલતું હોય છે. તો આપણે અહીંયા કે ખબરચારી અંતઃકોષ જાળની અંદર નિર્માણ પામેલા પ્રોટીન્સ કોષમાં જરૂરિયાતના આધારે એ વિવિધ પ્રકારની અંદર કોષમાં શું થાય છે મોકલવામાં મદદ કરે છે. તો આપણે જોઈએ અહીંયા કે અંતઃકોષ જાળની અંદર કે અંતઃકોષ જાળ દ્વારા સંશ્લેષિત થયેલા લિપિડ્સનો કોષ પટલના બંધારણીય ઘટકો તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એની અંદર શું હોય છે કે ચરબીના અણુઓ અથવા લિપિડનું સંશ્લેષણ થતું હોય છે. કોની અંદર તો અંતઃકોષ જાળની અંદર. એની અંદર શું હતું તો રિબોઝોમ્સ હોતા નથી એટલે કે પ્રોટીનનું દ્રવ્યનું આપલે થતું નથી અને એની આકાર કયા પ્રકારનો હોય છે તો લીસી કે અંતઃકોષ જાળ જોવા મળે છે. આપણે જ્યારે કોષ જાળ જોઈએ એની અંદર કયા પ્રકારની હોય છે ખબરચડી હોય છે અને કણિકામય જેવી હોય છે ને લીસી પણ પ્રકારની હોય છે. હવે એની અંદર કેટલા પ્રકારના કે કેટલાક અન્ય પ્રોટીન્સ કે લિપિડ્સ નો ઉપયોગ ઉત્સેચકો દ્વારા અને અંતઃસ્ત્રાવ
સ્રાવો દ્વારા તરીકે કરવામાં આવતા હોય છે. તો કયા કયા છે? તો આપણે જોયું કે ખબરચાળી જ્યારે અંતઃકોશ જાળ હોય તેમાં શું હોય? રિબન્સનું દ્વારા નિર્માણ પામેલા પ્રોટીન શું કરે છે? વહન કરે છે. અને જ્યારે યુક્લિડિયન શું હોય છે? કેટલાક કોષો લીસી અંતઃકોશ જાળના શરીરના રક્ષણાત્મક કાર્યોનો અગત્યનો ભાગ ભજવે છે. રક્ષણાત્મક એટલે કે સંરક્ષણ કરે છે. તો આપણે અહીંયા શરીરની અંદર જે આવેલા વિકૃત કોષો જે છે એની અંદર અંતઃકોશ જાળ એ કઈ રીતે કાર્ય કરે છે? તો આપણે જોઈએ આપણા શરીરમાં જ્યારે આહાર, હવા કે પાણી દ્વારા પ્રસરતા ઘણા ઝેરી દ્રવ્યો એ દવાઓ બિન અસરકારક બનાવવા માટે લીસી અંતઃકોશ જાળ અગત્યની ભૂમિકા ભજવે છે. મિત્રો અહીંયા અંતઃકોશ જાળની અંદર મુખ્ય શું ભાગ ભજવે છે? તો આપણે જોયું કે આહાર આપણા શરીરમાં લેવામાં આવે, આહાર કે હવા, પાણી જે હોય છે એને આહાર, હવા અને પાણી આ દરેક જે પ્રવેશ એમાં ઝેરી દ્રવ્યો અથવા દવાઓ જો બિન અસરકારક જે હોય છે એનું નિકાલ પણ કરે છે. એને શું કરે? અગત્યનો ભાગ પણ ભજવે છે. તો અંતઃકોશ રસ જાળ ભાગ ભજવે છે. ઝેરી દ્રવ્યો છે પાણીમાં શું થાય છે? દ્રાવ્ય થાય છે, જેથી ઝેરી દ્રવ્યોનો નિકાલ મૂત્ર મારફતે વિતરિત કરવામાં આવે છે. તો અહીંયા જે ખરાબ જે પદાર્થ છે, ખરાબ જે દ્રવ્યો છે એનો નિકાલ કેવો થાય છે? મૂત્ર વડે કરવામાં આવે છે. મિત્રો એના પછીનો બીજો પોઈન્ટ છે ગોલ્ગી પ્રસાધન. તો આપણે જોયું કે પ્રાણી કોષની અંદર ગોલ્ગી પ્રસાધનનું કાર્ય શું છે? એ શું કરે છે? કે જ્યારે કેમિલો ગોલ્ગી જે વૈજ્ઞાનિક છે એને જ્યારે પ્રાણી કોષની અંદર જ્યારે ગોલ્ગી પ્રસાધનની શોધ કરી છે તો એ વર્ષે એને કયા પ્રકારનું કાર્ય એ ગોલ્ગી પ્રસાધન કરે છે એ વિશે આપણે માહિતી જોઈશું. 1853માં કેમિલો ગોલ્ગી એ બ્રેસિલિયાની નજીક કોરેટનો ની અંદર જન્મ થયેલો છે. તેમનો પાવિયાની યુનિવર્સિટીની અંદર મેડિસિનનો અભ્યાસ કરેલો હતો. 1865માં સ્નાતક થયા પછી તેમણે સેન્ટ મેટેઓની હોસ્પિટલની અંદર પાવિયા ખાતે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. અને જે તે સમયે તેમના મોટા ભાગના સંસાધનો ચેતાતંત્ર સાથેના જોવા મળે છે. તેમણે આ મેડિસિનનો અભ્યાસ શું કર્યો છે? તો જ્યારે કેમિલો ગોલ્ગી એ વૈજ્ઞાનિકે તેમને મોટા ભાગના આપણા શરીરની અંદર ચેતાતંત્ર વિશેનો એને ખાસ અભ્યાસ કર્યો છે. 1872 ની અંદર તેમને ચીફ મેડિકલ ઓફિસરની પદવી સ્વીકારી જે એબી આર્ટે ગ્રાસો ખાતે માનસિક બીમાર માટેના હોસ્પિટલની અંદર તેમણે પદવી સ્વીકારી છે. તો એને આ વિષયનો મિત્રો અભ્યાસ કરી અને એના નામ પરથી એને કેમિલો ગોલ્ગી વિશે નામ આપવામાં આવ્યું છે. તો આપણે એના વિશેની ડિટેલ માહિતી એના વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગી વિશેની માહિતી અહીંયા એને કયા પ્રકારની સંશોધન કર્યું, કઈ રીતે પદવી મેળવી છે તો એ વિશે આપણે અભ્યાસ કર્યો છે. હવે એના પછી આપણે તેમનું સૌથી અગત્યનું મહાન કાર્ય કયું હતું કે કોષ સંરચના. આપણે કોષની અંદર સંરચના છે એ વ્યક્તિગત ચેતાકોષને અભિરંજિત કરવાની પદ્ધતિ ઉત્ક્રાંતિમય પગલું ગોલ્ગી દ્વારા લાવવામાં આવ્યું છે. ગોલ્ગી તેમના કાર્યનું અનુસંધાન ઉચ્ચતમ આદર અને સન્માન રીતે પ્રાપ્ત કર્યા હતા. જ્યારે 1906 ની અંદર તેમણે સાન્ટિયાગો રામોને ગાજર સાથે તેના ચેતાતંત્રની સંરચના વિશેનો વિશેષ તેમના કાર્યો અને નોબેલ પ્રાઇઝની ભાગીદારી મેળવી હતી. મિત્રો અહીંયા કેમિલો ગોલ્ગી છે એના વિશેની આપણે માહિતી અહીંયા મેળવવામાં આવી છે. એને ખાસ કરીને એને ચેતાતંત્ર વિશેની ડિટેલ માહિતી આપણને આપવામાં આવી છે. એને જ્યારે નોબેલ પ્રાઇઝ પણ મેળવ્યું છે. હવે આપણે એ જોઈશું કે ગોલ્ગી પ્રસાધનની રચના અને કાર્ય શું છે, એની રચના કેવી છે અને કાર્ય કેવા છે. તો આપણે જોઈશું કે પ્રાણી કોષની જોઈશું આપણે કે ગોલ્ગી પ્રસાધન છે એ કયા પ્રકારની રચના ધરાવે છે, એનું કાર્ય શું છે. તો તેની અંદર દ્રવ્યોની આયાત અને નિકાસ માટે એની અંદર રચના આપણે જોવા મળે શું છે સિસ્ટમની છે. તો તેની અંદર
જે એની આજુબાજુ કે જે અંતકોષ જાળ છે, જટિલ કોષીય પટલતંત્ર છે, તો એની રચના મિત્રો આ ટાઈપની આપણે જોવા મળે છે. હવે આપણે અહીંયા ગોલ્ગી પ્રજનન દ્વારા અંતકોષ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. મિત્રો જ્યારે ગોલ્ગી પ્રજનન આપણે રચના જોઈ તો તેની અંદરથી જે દ્રવ્યનું જે પેકેજિંગ થાય છે એ બહાર મિત્રો બહાર ને અંદર બે રીતે મુક્ત કરવામાં આવે છે. જો અહીં દ્રવ્ય બહાર થાય છે અને અંદર મુક્ત થાય છે. હવે એના પછી આપણે તેની અલગ અલગ પુટિકાનું નિપજનું પેકેજિંગ કરવું અને રૂપાંતર કરવું તેમજ તેઓના સંગ્રહ કરવામાં કાર્યો એ ગોલ્ગી પ્રસરણનું કાર્ય કરે છે. મિત્રો અહીંયા એનું કાર્ય શું છે? તો કાર્ય એ છે કે નિપજની અંદર જે ગોલ્ગી જે પ્રસરણ છે એની રચનાની અંદર જે આયેલા છે કાર્યો છે એની અંદર આયાત અને નિકાસ મુક્ત કરે છે અને નિકાસ પણ કરે. હવે આપણે એની એક રચના જોઈશું આપણે ગોલ્ગી પ્રસરણની. અહીંયા ગ્લુકોઝ છે, બેન્ઝીન દ્વારા અહીંયા બનાવવામાં આવે છે ગ્લુકોઝ છે. અહીંયા ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ to ફ્રુક્ટોઝ જલની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે તો તેમાંથી આપણને અહીંયા શું મુક્ત થાય છે? સુક્રોઝ મુક્ત થાય છે. અને અહીંયા આ સુક્રોઝ મુક્ત થાય છે કોલ કે આધારે છે? ગોલ્ગી પ્રસરણના આધારે કરવામાં આવે છે. હવે એના પછી અહીંયા આપણે લાઇસોઝોમ. મિત્રો એના પછીનો પોઈન્ટ છે લાઇસોઝોમ. લાઇસોઝોમ એનું કાર્ય શું છે, એની રચના કેવી છે તો એ વિશે જોઈશું. આપણે અહીંયા પ્રાણીકોષ છે, પ્રાણીકોષની અંદર જે કોષમાં થતી વિવિધ ચયાપચયની ક્રિયાઓ દ્વારા જે ઉત્સર્જન થાય છે એને શું કહેશું? અહીંયા લાઇસોઝોમનું મુખ્ય કાર્ય કરે છે. તો લાઇસોઝોમ છે એ એની અંદર એ રચનાની અંદર એને જે કોષોમાં જે પાચન કરવાનું કામ મુખ્ય કામ કરે છે લાઇસોઝોમ. કોષમાં બહારથી પ્રવેશતા બેક્ટેરિયા અને વાયરસ જે કોષને નુકસાન કરે તેનો લાઇસોઝોમ શું કરે છે? નાશ કરે છે. મિત્રો અહીંયા બેક્ટેરિયા અને જે વાયરસ જેવા રોગ આપણા શરીરમાં પ્રવેશે છે એને નાશ શું કરે છે? તો લાઇસોઝોમનું કાર્ય એ નાશ કરવાનું કામ કરે છે. અને આપણા શરીરના કોષનું શું કરે છે? રક્ષણ કરે છે. અને ઘસારો પામેલી અને ઓછી કાર્યક્ષમતા કોષીય અંગિકાઓનો શું કરે છે? નિકાલ કરે છે. તો તેનું શું છે? લાઇસોઝોમનું કાર્ય છે દરેક કાર્બનિક કચરાનો શું કરે છે? નિકાલ કરે છે. આપણા શરીરમાંથી વધારાનો કચરો છે નિકાલ કોણ કરે છે? લાઇસોઝોમ કરે. તો લાઇસોઝોમ માટેના આપણે જોઈશું કયા પ્રકારના ઉત્સેચકો છે. તો લાઇપેઝ એ લિપિડ તરીકે કામ કરે છે. એમાઇલેઝ એ કાર્બોદિત છે. એટલે પ્રોટીન એ પ્રોટીન્સની અંદર કામ કરે છે. અને ન્યુક્લિક એ ન્યુક્લિક એસિડ તરીકે મિત્રો એનું કામ કરે છે. આપણે એના અલગ અલગ ઉત્સેચકો જોયા છે લાઇસોઝોમના. હવે એના પછી આપણે એ પ્રાણી કોષની અંદર આપણે જોઈશું એના લાઇસોઝોમના ઉત્સેચકો જોયા. એ કોષનું કચરાને શું કરે છે? તેજરૂપ તંત્ર છે. એટલે કે ખરાબ કચરાને નિકાલ કરવા માટેનું તંત્ર અહીંયા શું કરે છે? લાઇસોઝોમ કરે છે. અને જ્યારે આપણે જોઈશું અહીંયા વનસ્પતિની અંદર વનસ્પતિ કોષમાં લાઇસોઝોમ હોતા નથી. કોની અંદર જોવા મળે છે? આપણને વનસ્પતિ પ્રાણી કોષની અંદર લાઇસોઝોમ જોવા મળે છે, જ્યારે વનસ્પતિ કોષની અંદર લાઇસોઝોમ જોવા મળતા નથી. હવે આપણે આ પછી કોષીય ચયાપચયની દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના કોષનું શું કરે છે? પાચન કરી નાખે છે. કોની અંદર? પ્રાણી કોષની અંદર. અને વનસ્પતિની કોષની અંદર લાઇસોઝોમ જોવા મળતું નથી. તો પ્રાણી કોષની અંદર આપણે જોઈશું અહીંયા કે કોષ જૂનો કે ઇજારાગ્રસ્ત હોય છે તો તેઓ શું કરે છે? અહીંયા એ લાઇસોઝોમની અંદર શું કરે છે કે કોષ જૂનો કે ઇજારાગ્રસ્ત હોય
ત્યારે લાઇસોસોમ તૂટે છે અને તેના કારણે ઉત્સેચકો દ્વારા પોતાના કોષનું શું કરે છે પાચન કરી નાખે છે. તો આપણે એને જોયું કે જ્યારે કોષ હોય તો શું કરે છે તૂટે છે, તૂટ્યા પછી શું કરે છે પોતાના કોષનું શું કરે છે પાચન કરી નાખવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે જોયું પ્રાણી કોષની અંદર લાઇસોસોમ, એને આપણે શું કહીશું નામ કહીશું આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે. તો અહીંયા લાઇસોસોમને જ્યારે કોષની આત્મઘાતી કોથળી પણ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે, એનું નામ અન્ય નામ છે. તો બીજું નામ કેવું હોય કે આત્મઘાતી કોથળી એટલે શું કે લાઇસોસોમ કહેવામાં આવે છે, એનું બીજું નામ છે. હવે એની આપણે રચના જોઈશું. તો લાઇસોસોમની રચના આપણે કેવી છે તો એક પટલીય કોથળી જેવી રચના જોવા મળે છે, એક જ પ્રકારની જોવા મળે છે. એની અંદર આવેલા અલગ અલગ પ્રકારના કોષકો હોય છે. તો આપણે જોઈએ એની અંદર અલગ અલગ એક પટલીય કોષરચના જોવા મળે છે, એની અંદર ઉચ્ચકો પણ આવેલા જોવા મળે છે. એના પછી મિત્રો પોઈન્ટ છે આપણો કણાભ સૂત્ર એટીપી ઊર્જા મુક્ત કરે છે, બરાબર. તો આપણો કણાભ સૂત્ર પ્રાણી કોષની અંદર મિત્રો કણાભ સૂત્ર આવેલું છે. તો આ છે આપણું કણાભ સૂત્ર જોવા મળે છે. તો એના વિશે એનું જે બીજું નામ કેવું શું કહેવાય શક્તિ ઘર કહેવામાં આવે છે. કણાભ સૂત્રનું બીજું નામ શું છે શક્તિ ઘર. કણાભ સૂત્ર એના વિશેની ડિટેલ માહિતી આપણે જોઈશું કે કણાભ સૂત્ર એ એટીપી સ્વરૂપે ઊર્જા ઉત્પન્ન કરે છે, જેને આપણે કોષનું શું કહે ઊર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એના અન્ય નામ છે ઊર્જા ચલણ કહેવામાં આવે છે અથવા ઊર્જા શક્તિ, પણ ઊર્જા શક્તિ અથવા શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કણાભ સૂત્ર એની અંદર એટીપી ઉત્પન્ન એટલે કે એની ઊર્જા ઉત્પન્ન થાય છે, એને શક્તિ પણ ઘર કહેવામાં આવે છે, ઊર્જા ચલણ પણ કહેવામાં આવે છે. હવે આગળ કે સજીવોએ રાસાયણિક તત્વોના સંશ્લેષણ દ્વારા એટીપી સ્વરૂપે સંગ્રહ થયેલી ઊર્જાનો ઉપયોગ કરે છે. આપણે સજીવો જે છે એ જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા અલગ અલગ તત્વો જે આપણે ખોરાકમાં લેવામાં આવે છે એની જે શું ઉત્પન્ન કરે ઊર્જા ઉત્પન્ન કરે છે. કઈ કઈ ઊર્જા ઉત્પન્ન કરે છે તો પ્રોટીન, કાર્બોદિત અને લિપિડ. હવે આપણે એની અંદર કયા પ્રકારના સ્નાયુઓ આવેલા હોય છે તો આપણે એને જોઈશું કે કણાભ સૂત્રની અંદર આ જે સ્નાયુઓ શું કરે છે હલનચલન કરે છે, ચેતાતંત્ર શું કરે છે ઉત્તેજના કરે છે એટલે કે સંદેશો આપે છે, અને ગરમીની શું કરે છે ઉત્પત્તિ કરે છે. તો આવી જે હલનચલન કરવાની કાર્ય જે કરે છે કોણ કરે છે કણાભ સૂત્રની અંદર. અને કણાભ સૂત્ર શું જઈવા આપણું ઊર્જા આપવાનું કાર્ય શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એને કણાભ સૂત્રની રચના મિત્રો અહીંયા આપણે જોઈએ કે કણાભ સૂત્ર છે એની અંદર એનું અંદરનું આવરણ અને બહારનું આવરણ એના બે પટલો જોવા મળે છે. કેટલા પ્રકાર છે એના બે પટલો હોય છે. પહેલું કયું છે બાહ્ય આવરણ અને અંદરનું આવરણ. બાહ્ય એટલે આ જે બહારનું આવરણ છે તે, અને અંતર એટલે અંદરનું આવરણ છે. તો કણાભ સૂત્રની અંદર કેટલા પટલો હોય છે તો બે જોવા મળે છે. હવે અંદરની બાજુ આવેલું શું કહેવામાં આવે ક્રિસ્ટી કહેવામાં આવે. શું કહેવામાં આવે છે ક્રિસ્ટી. જે અંત આવરણ છે એને ક્રિસ્ટી કહેવામાં આવે છે. એટલે કે પ્રવર્ધનને કારણે અંદરના આવરણનું સપાટી વિસ્તાર ખૂબ જ વધી જાય છે. એની અંદર જે આવેલું આવરણ કયું છે ક્રિસ્ટી છે. ક્રિસ્ટી કોની અંદર આવેલું છે અંત આવરણની અંદર આવેલું છે. હવે આપણે એના પછી કણાભ સૂત્રની અંદર જો પોલાણ જેવી જેલના પ્રોટીન એ આંતરકોષીય દ્રવ્યથી ભરેલું હોય છે, એની અંદર અંદરની સપાટી છે જે અંદરની સપાટી છે એ કેવું હોય છે પોલાણ જેવી રચના ધરાવે છે. એની અંદર આંતરકોષીય દ્રવ્ય શું કેવું હોય છે પ્રવાહી કેવું હોય છે ભરેલું જોવા મળે છે. અને એના દ્વારા એમાં ફોસ્ફેટની કણિકાઓ જોવા મળે છે, એમાં દ્રવ્ય પણ હોય છે, રિબોઝોમ પણ હોય છે અને ડીએનએ પણ જોવા મળે છે. તો આ ત્રણેયનું ક્ષમતા કોણ ધરાવે છે કણાભ સૂત્ર.
એ પોતાના પ્રોટીન બનાવવા માટે ક્ષમતા ધરાવે છે. આ ત્રણ ચારનો સમૂહ દ્વારા એ કણાભસૂત્ર પોતાનો પ્રોટીન્સ બનાવવાની શું કરે છે? ક્ષમતા ધરાવે છે. એના દ્વારા કણાભસૂત્રની રચના જોવા મળે છે આપણને. તો આપણે અહીંયા કણાભસૂત્ર એ પ્રાણી કોષની અંદર એ મોટી સંખ્યાની અંદર આપણને જોવા મળે છે. જ્યારે વનસ્પતિ તો અહીંયા આપણે જોયું કે વનસ્પતિની થોડા પ્રમાણમાં જોવા મળે છે. હવે એના પછી આપણે જોઈશું રંજક કણ. મિત્રો રંજક કણ એટલે શું? કે જ્યારે કોઈ વનસ્પતિ છે તો વનસ્પતિ કોષની અંદર જ્યારે પાકેલી જે વૃક્ષ છે એમાં પાકેલી જે કેરી છે કયા રંગની જોવા મળે છે? તો પીળા રંગની જોવા મળે છે. તો એક જ્યારે પાકેલી કેરી જ્યારે પીળા રંગની જોવા મળે છે એના પછી જ્યારે કોઈ કેરી છે પણ કેવી છે? કાચી કેરી છે, પાકેલી નથી. તો કાચી કેરી કેવા રંગની હોય છે? લીલા રંગની હોય છે. ત્યારે બીજું વૃક્ષ અહીંયા ટામેટું છે તો ટામેટાનો છોડ છે અહીંયા જ્યારે ટામેટું જ્યારે કાચું ફળ ધરાવે એ કેવું હોય છે? લીલા રંગનું હોય છે. ત્યારે અહીંયા ટામેટું જ્યારે પાકું થાય એ કેવા રંગનું? લાલ રંગનું હોય છે. તો આની અંદર કેવા રંગનું પરિવર્તન જોવા મળે છે? તો આપણે જોઈશું અહીંયા કે કોષની અંગિકાઓ ફૂલો તથા ફળોને રંગ આપવા માટે જવાબદાર ધરાવે છે. શું કહેવામાં આવે છે? રંજક કણો કહે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા રંજક કણોની વ્યાખ્યા આપી છે કે કોષની અંદર જે આવેલા છે તો ફળ હોય, ફૂલ હોય કે છોડ હોય એના રંગ આપવાનું જવાબદાર કોણ હોય છે? રંજક કણો જવાબદાર હોય છે. એની અંદર આપણને બે રચનાઓ જોવા મળશે. એની અંદર કેટલા આપેલા છે?